નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે ગરમ અથવા તો ઠંડો આ શેક આપણે ક્યારે કરવો જોઈએ અને કેવી કેવી પરિસ્થિતિમાં કરવો જોઈએ. રોજબરોજની ઓપીડીમાં ઘણા દર્દીઓનો આ એક સામાન્ય ક્વેશ્ચન અથવા તો તેમનો મૂંઝવતો એક પ્રશ્ન હોય છે કે સાહેબ, ક્યારે ગરમ પાણીનો શેક કરી શકાય અને ક્યારે ઠંડા પાણીનો શેક કરી શકાય. તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે આ ગરમ અને ઠંડા પાણીનો શેક ક્યારે કરવો જોઈએ અને તેના ફાયદા અને ગેરફાયદા વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. સૌ પ્રથમ તો આપણે ઠંડા પાણીનો શેક કે જે બીજા શબ્દોમાં કોલ્ડ શેક ક્યારે કરવો જોઈએ તેના વિશે માહિતી મેળવીએ. સામાન્ય રીતે ઠંડા પાણીનો શેક કરવા માટે આ રીતે અલગ અલગ પ્રકારના જેલના પાઉચ જે બજારમાં ઉપલબ્ધ જ હોય છે તેનો ઉપયોગ મોટાભાગે કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે તમે ઘરમાં જે ફ્રીઝર હોય છે તે ફ્રીઝરમાં આ કુલ પેકને રાખી જ્યારે તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે 10-15 મિનિટનો સમય તેમને બહાર રાખી વળી પાછા ફ્રીઝરમાં રાખી શકો છો. સૌ પ્રથમ તો આ કુલ પેક વિશે વાત કરીએ તો ઠંડો શેક છે તે કયા મિકેનિઝમ ઉપર કામ કરે છે. જે જગ્યાએ ઈજા થયેલી હોય અથવા વાગેલું હોય અને ઈજા પડ્યા બાદ સતત સીધો જે સોજો આવી ગયો હોય તે જગ્યાએ મોટાભાગે બરફનો ઠંડો શેક કરવો જોઈએ. કારણ કે ઠંડા શેકનું મિકેનિઝમ જે જગ્યાએ બરફનો ઠંડો શેક કરવામાં આવે છે તે ભાગને તે શૂન્ય કરી નાખે છે, એટલે એટલા ભાગમાં તે બેરાશ લાવી દે છે, જેથી કરીને દુખાવાનો અહેસાસ ઓછો થાય છે. આ એનું પહેલું મિકેનિઝમ છે. બીજું મિકેનિઝમ તે એક વાઝો કન્સ્ટ્રિક્ટર તરીકે વર્ક કરે છે, એટલે કે જે ઠંડુ પાણીનો શેક હોય છે તે જે ધમનીઓ હોય છે એટલે કે લોહી પહોંચાડતી નસો હોય છે તેમને સંકોચી નાખે છે, એટલે કે તે ઈજાના ભાગમાં લોહી ઓછું પહોંચાડે છે અને એ રીતે ઇનડાયરેક્ટલી દર્દીને તે દુખાવો ઓછો કરવામાં મદદરૂપ બને છે. તો આ રીતે આ કુલ પેકના એટલે કે ઠંડા પાણીના શેકના બે મિકેનિઝમ. પહેલું મિકેનિઝમ ઇટ વર્ક્સ એઝ અ વાઝો કન્સ્ટ્રિક્ટર કે જે લોહીને સંકોચી નાખે છે, લોહી ઓછું પહોંચાડે છે અને દુખાવામાં રાહત આપે છે. અને બીજું કે જે ભાગમાં તે કુલ પેક એટલે કે બરફનો શેક કરવામાં આવે છે તે આજુબાજુના એરિયાને તે બેરું કરી નાખે છે, એટલે કે નમનેસ લાવી દે છે, જેના લીધે પણ દુખાવો ઓછો થાય છે. હવે જોઈએ કે આ બરફનો શેક ક્યારે ક્યારે કરવો જોઈએ. કોઈ પણ ઈજામાં, જેમ કે ગોઠણની ઈજા, ખભાની ઈજા, કોઈ વાહન અકસ્માતના લીધે જે એક્યુટ કન્ડિશન હોય છે અને પડ્યા પછી જ્યારે સોજો આવી ગયો હોય છે ત્યારે સૌપ્રથમ બરફનો શેક કરવો જોઈએ. બીજી કન્ડિશન કે જે જગ્યાએ સ્નાયુઓ કરતાં હાડકાનો ભાગ વધારે હોય, જેમ કે ગોઠણ છે, ઘણી વખત કાંડું છે, આ ભાગમાં સ્નાયુઓનો પોર્શન ઓછો અને હાડકાનો પોર્શન વધારે હોય છે તેવી જગ્યાએ બરફનો શેક કરવાથી આપણને રાહત મળે છે. તો મોટાભાગે એક્યુટ કન્ડિશનમાં એટલે કે વાહન અકસ્માત દરમિયાન અથવા તો પગ મચકોડાઈ જવાથી, ઘૂંટણ મચકોડાઈ જવાથી જે સોજો આવતો હોય છે તે સોજો કરવા માટે, તે સોજો ઓછો કરવા માટે બરફનો શેક કરવો જોઈએ. હવે કઈ કઈ પરિસ્થિતિમાં બરફનો શેક ન કરવો જોઈએ એટલે કે કોન્ટ્રાઇન્ડિકેશન વિશે વાત કરીએ. જે દર્દીઓને ડાયાબિટીક ન્યુરોપેથી અથવા તો સિમ્પલ ન્યુરોપેથી હોય કે જેમાં તેમને ગરમ અથવા તો ઠંડાનો અહેસાસ ઓછો થતો હોય તેવા દર્દીઓએ કોઈપણ પ્રકારનો અથવા તો બરફનો શેક ટાળવો જોઈએ. કારણ કે ઘણી વખત જો બરફનો શેક લાંબા સમય સુધી કરવામાં આવે અને જો તે ભાગમાં સંવેદના ઓછી હોય તો ઘણી વખત કોલ્ડ બર્ન થવાની શક્યતા રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેટલા ભાગમાં ચામડી લાલ થઈ જતી હોય છે. બીજી કન્ડિશન કે જે ભાગમાં વધારે પડતા સ્નાયુઓ હોય અથવા તો મસલ સ્પાઝમ થઈ ગયેલું હોય, સ્નાયુઓ જકડાઈ ગયેલા હોય તેવી જગ્યાએ પણ બરફનો શેક ટાળવો જોઈએ. કારણ કે જો આવી જગ્યાએ બરફનો શેક કરવામાં આવે તો તે ત્યાં નમનેસ કરી ઘણી વખત સાંધો વધારે જામ કરી શકે છે. તો આ બે કન્ડિશનમાં બરફનો શેક ટાળવો જોઈએ. હવે ગરમ પાણીના શેક વિશે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે ગરમ પાણીનો શેક બે રીતે કરવામાં આવતો હોય છે. એક તો વેટ અને બીજું છે ડ્રાય. સામાન્ય રીતે વેટ શેક કરવા માટે આ રીતે જે રબરની કોથળીઓ હોય છે તે અલગ અલગ સાઇઝમાં આવે છે અને તેમાં પાણી ભરી તે કોથળીને ગરમ કરી તેનો શેક કરવામાં આવે છે, જે વેટ વોટર ફોર્મેન્ટેશન તરીકે ઓળખાય છે. અને બીજું કે જે ડ્રાય હોટ વોટર ફોર્મેન્ટેશન અથવા તો ડ્રાય હોટ ફોર્મેન્ટેશન કે જે આ પ્રકારની ઇલેક્ટ્રિક કોથળીઓ હોય છે
અને તેમાં અલગ અલગ પ્રકારના જેલ પેડ હોય છે, પરંતુ તેમાં પાણી હોતું નથી. અને આ કોથળીને આવો ઇલેક્ટ્રિકનો પ્લગ હોય છે, તેને ઇલેક્ટ્રિક સોકેટમાં રાખી તેમાં આ રીતે લાલ લાઇટ હોય છે, અને જ્યારે લાલ લાઇટ થઈ જાય છે ત્યારબાદ આ હીટિંગ પેડ તેનો ઉપયોગ કરવા માટે સક્ષમ બની ગયું છે, અને ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ક્યારે પણ ચાલુ પ્લગે આ પ્રકારની કોથળીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો આ એક ખાસ વસ્તુ છે. ઘણા દર્દીઓનો પ્રશ્ન હોય છે કે સાહેબ પ્લગ બાજુમાં ભરાવી અમે આ શેક કરી શકીએ? ના, ક્યારે પણ નહીં. આમાં સરસ મિકેનિઝમ હોય છે. આ પ્લગને તમે ઇલેક્ટ્રિક ચાર્જરમાં અથવા સોકેટમાં ભરાવી દો, અને જ્યારે આ લાલ લાઇટ ઓફ થઈ જાય એટલે કે આ પૂરતું ગરમ થઈ જાય ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ ટેમ્પરેચર કંટ્રોલવાળું હોય છે. એક માત્રાથી વધારે પડતું એમાં ટેમ્પરેચર થઈ શકતું નથી. ઘણી વખત ગરમ પાણીની કોથળીમાં જો વધારે ગરમ પાણી નાખેલું હોય અને જો કોથળી વધારે ગરમ થઈ જાય તો તેનાથી ઘણી વખત હોટ બર્ન્સ થવાની શક્યતા રહેતી હોય છે, જે આ ઇલેક્ટ્રિક કોથળીના ઉપયોગથી આપણે ટાળી શકાય. હવે આપણે એ વાત કરીએ કે આ હોટ વોટર ફોર્મેન્ટેશન એટલે કે ગરમ પાણીનો શેક કયા મિકેનિઝમ ઉપર કાર્ય કરે છે. સામાન્ય રીતે ગરમ પાણીના શેકમાં જે જગ્યાએ આપણે શેક કરીએ છીએ તે ભાગના એરિયામાં જે લોહી પહોંચાડતી નસો હોય તે ફૂલી જાય છે, એટલે કે વાઝો ડાયલેટર તરીકે તે કામ કરે છે, જેથી કરીને લોહીનો પ્રવાહ વધે છે અને તે હીલિંગમાં મદદરૂપ થાય છે. હવે કઈ કઈ જગ્યાએ ગરમ પાણીનો શેક કરવો જોઈએ? જે જગ્યાએ લાંબા સમયથી એટલે કે ક્રોનિક તકલીફ હોય, જેમ કે કમરનો દુખાવો છે, ઘૂંટણનો લાંબા સમયનો દુખાવો, આ બધી જગ્યાએ જો ગરમ પાણીથી શેક કરવામાં આવે તો તે જે વાઝોડાયલેટરના મિકેનિઝમથી કામ કરે છે તેના લીધે તે લોહી વધારે પહોંચાડે છે અને હીલિંગમાં મદદરૂપ થાય છે. બીજી કઈ જગ્યા, જેમ કે કમરનો દુખાવો કે જ્યાં મોટાભાગે સ્નાયુઓ હોય છે, અથવા તો કમર જકડાઈ ગઈ હોય, મસલ સ્પાઝમ થઈ ગઈ હોય, તો તેવી જગ્યાએ પણ ગરમ પાણીનો શેક કરવો જોઈએ. ફ્રોઝન શોલ્ડરની તકલીફ એટલે કે ખભાનો સાંધો જામ થઈ ગયેલો હોય અને ઊંચા નીચો ન થતો હોય, તો આવી જગ્યાએ પણ જો ગરમ પાણીથી શેક કરવામાં આવે તો મસલ રિલેક્સ થાય છે, સ્નાયુઓ ઢીલા પડે છે અને દર્દીના હાથનું હલનચલન વધારે સરળતાથી અને પહેલાં કરતાં વધારે થઈ શકે છે. તો આ રીતે ક્રોનિક તકલીફ એટલે કે લાંબા સમયની તકલીફ, સ્નાયુઓના જકડાઈ જવાની તકલીફ, આ બધી જગ્યાએ જો ગરમ પાણીનો શેક કરવામાં આવે તો તેનાથી રાહત મળતી હોય છે. હવે ગરમ પાણીનો શેક કઈ જગ્યાએ ન કરવો જોઈએ? સૌપ્રથમ ન્યુરોપેથી એટલે કે જો દર્દીને ગરમ ઠંડા શેકનો અનુભવ ન થતો હોય તો આવી જગ્યાએ ગરમ પાણીનો શેક ટાળવો જોઈએ. બીજી એક્યુટ કન્ડિશન, જેમ કે વાહન અકસ્માત અથવા તો રમતગમત બાદ જે પડી ગયેલા હોય અને તેના લીધે જો સોજો આવી ગયેલો હોય તો આવી જગ્યાએ ગરમ પાણીનો શેક ટાળવો જોઈએ, કારણ કે જો ગરમ પાણીનો શેક કરવામાં આવે તો તેનાથી લોહીનો પ્રવાહ વધે છે અને ઉલટાનું દુખાવો તકલીફ વધી શકે છે. તો આ રીતે આપણે ગરમ અને ઠંડા પાણીનો શેક ક્યારે ક્યારે કરવો જોઈએ તેના વિશે સવિસ્તાર માહિતી મેળવી. પરંતુ તેમ છતાં પણ જાતે ઉપયોગ કરવાને બદલે આપણા ડૉક્ટરની સલાહ મુજબ જ અથવા તો ફિઝિયોથેરાપિસ્ટની સલાહ મુજબ જ જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આપણને વધારે સારો ફાયદો થઈ શકે છે. આભાર.